હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. એકવાર તો આ ઠંડી ઠંડી મીઠાઈ જે પણ ખાશે ને એ હેરાન રહી જશે કે તમે આને આટલી સરળતાથી રવો, બેસન, મેંદો, ચોખાના લોટ વગર કઈ રીતે બનાવી. પણ સાચું કહું ને તો ખાવામાં અને દેખાવમાં જેટલી શાનદાર છે, બનાવવામાં એનાથી એકદમ સરળ છે. ફ્રૂટ સલાડ, બાસુંદી, બદામ શેક, રબડી આ બધું ભૂલી જશો અને આ બધી વસ્તુ તો આપણે બનાવતા અને ખાતા જ હોઈએ છીએ. પણ આ બિલકુલ મહેનત વગરની ટેસ્ટી મીઠાઈ એક વખત બનાવી જુઓ, કારણ કે મારા કહેવાથી કાંઈ નહીં થાય. તમે બનાવશો ત્યારે જ તમને વિશ્વાસ આવશે કે આ કેટલી ટેસ્ટી બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે કોઈ જાડા તળિયાવાળું વાસણ ગેસ પર રાખી દીધું અને હવે આપણે એમાં 1 કપ જેટલું દૂધ એડ કરી દઈએ. ઘરની કોઈ પણ વાટકી સેટ કરી 1 વાટકી જેટલું દૂધ લીધું, એમાંથી 2 થી 3 ચમચી જેટલું દૂધ આપણે વાટકામાં રાખી દીધું અને જે બચાવેલું દૂધ છે આપણે એમાં 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે. કસ્ટર્ડ પાવડર છે વેનીલા ફ્લેવરનો મેં લીધેલો છે, તો મીઠાઈ છે એનું એકદમ બજાર જેવો ટેસ્ટ આવવાનો છે. કસ્ટર્ડ પાવડર અવેલેબલ ન હોય તો એની જગ્યાએ તમે કોર્નફ્લાવરનો ઉપયોગ પણ કરી શકો છો. સેમ ટેક્સચર આવવાનું છે. હવે દૂધ લીધું છે અને જાડા તળિયાવાળું વાસણ લીધું છે, એનો મતલબ એવો બિલકુલ નથી કે દૂધને આપણે એકદમ ઘટ કરવાનું છે, કલાકો આપણે એને ઉકાળવાનું છે. બિલકુલ દૂધને વધારે નથી ઉકાળવાનું. બસ એક ઉભરો આવે ત્યાં સુધી આપણે દૂધને ઉકળવા દઈશું. અને કસ્ટર્ડ પાવડર એડ કરવાનો એક ફાયદો એ પણ છે કે દૂધ આપણું એકદમ ક્રીમી અને શાનદાર દેખાશે. તો અહીંયા આપણે સરસ એવું બધું મિક્સ કરી દીધા પછી આપણે એમાં મીઠાશ માટે ખાંડ એડ કરશું. ખાંડની જગ્યાએ તમે સાકરનો પાવડર પણ એડ કરી શકો છો. તો અહીંયા હું જે કપથી દૂધ લીધું હતું એ સેમ કપથી અડધો કપ જેટલી ખાંડ એડ કરી દઉં છું. કપમાં મેં જે બચાવેલી ખાંડ છે એ પણ હું હમણાં એડ કરી દઈશ, કારણ કે શરૂઆતમાં મને એવું હતું કે થોડું વધારે ગળ્યું થઈ જશે. પણ આપણે આખી મીઠાઈની ખાંડ છે અત્યારે જ એડ કરવાની છે. તો હવે આ દૂધ સાથે ખાંડને આપણે સરસ એવી આ રીતે ફેરવશું એટલે જલ્દીથી ઓગળી જશે અને દૂધમાં ઉભારો પણ એકદમ જલ્દીથી આવી જશે. હાઈ ગેસની ફ્લેમ પર આ પ્રોસેસ તમે કરી શકો છો એટલે ઝટપટ થઈ જશે અને કિચનમાં ગરમીમાં વધારે વાર આપણે ઊભા પણ નહીં રહેવું પડે. તો અહીંયા તમે જોઈ શકો છો દૂધ સરસ એવો ઉભારો આવી ગયો છે અને આપણે જે કસ્ટર્ડ પાવડર એડ કર્યો એના લીધે દૂધ હલકું એવું ઘટ પણ થઈ ગયું છે. વધારે બિલકુલ દૂધને ઉકાળવાનું નથી કે આપણે એને ઘટ વધારે કરવાનું બિલકુલ નથી. હજુ ઠંડુ થશે એટલે હલકું ઘટે થઈ જશે. તો હવે આપણે એમાં મનપસંદના કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેવાના છે. અહીંયા મેં કાજુ અને પિસ્તા બદામ અને પિસ્તા એડ કરેલા છે. હવે ઉપરથી કવર કરી દઈએ. ગેસની ફ્લેમ આપણે બંધ કરેલી છે. હવે એ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે અહીંયા 1 કપ જેટલા પલાળેલા ચોખા લીધા. ચોખા મેં રાતના જ પલાળી દીધેલા છે. જો તમારે સાંજે બનાવવું હોય તો સવારે પલાળશો તો પણ ચાલશે. ચોખા આપણે કોઈ પણ ફ્લેવરફુલ એટલે મતલબ કે સુગંધવાળા જે ચોખા આવે છે એ લેવાના છે. જે આપણે ખીર કે પછી દૂધપાક બનાવવામાં ઉપયોગ કરતા હોય એ ચોખા આપણે લેવાના છે. એનાથી આપણી મીઠાઈ એકદમ ફ્લેવરફુલ અને સરસ એવી બનશે. તો અહીંયા તમારી પસંદના કોઈ પણ ચોખા તમે લઈ શકો છો, પણ મેં જેમ કહ્યું એમ કે ફ્લેવરવાળા ચોખા લેશો તો વધારે ટેસ્ટી બનશે. હવે ચોખામાં રહેલું બધું પાણી હટાવી ચોખાને આપણે એક મિક્સર જારમાં લઈ લેવાના છે. ચોખા જેટલા સરસ એવા પલળશે એટલી મીઠાઈ આપણી એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવી બનીને તૈયાર થશે. હવે ચોખાની સાથે જ આપણે અહીંયા મોળું અડધો કપ જેટલું દહીં એડ કરવાનું છે. દહીં વાસી કે ખાટું બિલકુલ ન હોવું જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખશું. અને સાથે જ અહીંયા અડધો કપથી થોડું ઓછું મેં નાળિયેરનું છીણ એડ કરેલું છે. સૂકા નાળિયેરનું છીણ મેં લીધેલું છે, તમે તાજા નાળિયેરનું છીણ પણ લઈ શકો છો. અને સાથે જ 2 એલાયચીના આપણે આ રીતે બિયા કાઢી અને સાથે એડ કરી દઈશું, જેથી કરીને એ પણ સરસ એવા પીસાઈ જાય. હવે આપણે આમાં દહીં સિવાય દૂધ કે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ અને આપણે આટલા જ આ જે દહીં એડ કર્યું એમાં સરસ એવું આને પીસી લેવાનું છે. તો અહીંયા જોઈ શકો છો કેવું પીસવાનું આપણે છે એ ખાસ જોવાનું છે. તો જોઈ શકો છો તમે રવા જેવા દાણા દેખાય છે ને એવું આપણે આને પીસવાનું છે. ચોખાના કોઈ મોટા ટુકડા ન રહી જવા જોઈએ અને સાથે જ એકદમ સ્મૂથ પણ ન થઈ જવું જોઈએ. તો જો મેં તમને આનું ટેક્સચર પણ બતાવી દીધું અને હવે હું તમને બતાવું કે આપણે આને કેટલું ઘટ કરવાનું છે. તો અહીંયા જોઈ શકો છો આપણે આને આવું મીડિયમ ઘટ રહે એ રીતે બનાવવાનું છે. વધારે ઘટ પણ ન હોવું જોઈએ અને સાથે એકદમ પાતળું પણ ન હોવું જોઈએ. હવે મીઠાઈ બનાવીએ છીએ તો ઘીનો ટેસ્ટ તો આવવો જ જોઈએ. તો અહીંયા આપણે તેલનો ઉપયોગ નહીં કરીએ અને 1 થી 2 ચમચી જેટલું આપણે ઘી એડ કરી સરસ એવું એને મિક્સ કરી દઈએ.
બાય ચાન્સ અત્યારે બેટર છે તમારે ઘાટું કે પાતળું થઈ ગયું તો થોડું તમે એમાં દહીં એડ કરી શકો છો, જો ઘાટું થયું હોય તો, અને પાતળું થયું હોય તો 2 થી 3 ચમચી જેટલો રવો તમે એડ કરી શકો છો, પણ ઝીણો રવો આપણે લેવાનો છે. હવે બધું મિક્સ કરી દીધા પછી આપણે એમાં અડધું સેસે જે ઈનોનું આવે છે તે એડ કરી દઈએ. આખું પાઉચ આપણે એડ નથી કરવાનું, અડધું પાઉચ જ એડ કરશું અને સરસ એવું એને મિક્સ કરી લઈશું. કારણ કે આપણે જે આ રેસીપી બનાવીએ છીએ, મીઠાઈ બનાવીએ છીએ, એ વધારે આપણે ફૂલે એવી નથી બનાવવાની, એટલે મીડિયમ ફૂલે એટલા માટે અડધી ચમચી જ માત્ર એડ કરવાની છે. અહીંયા હું થોડો ફૂડ કલર પણ એડ કરું છું, ઓરેન્જવાળો. તમે આને ટોટલી સ્કીપ કરી શકો છો. થોડી એવી હળદર પણ તમે એડ કરી શકો છો બજાર જેવો લુક લાવવો હોય તો, અથવા તો કોઈ પણ વસ્તુ એડ નહીં કરો અને પ્લેન વ્હાઈટ રાખશો તો પણ ચાલશે, એમ પણ દેખાવમાં મીઠાઈ સરસ જ લાગે છે. હવે અહીંયા કોઈ પણ ગ્રીસ કરેલી પ્લેટમાં જલ્દી આપણે બેટર પલટાવી દઈએ અને સાઈડમાં મેં પાણી ગરમ થવા માટે પણ રાખી દીધું હતું. પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે તો આ પ્લેટ આપણે એની ઉપર રાખી દઈએ અને 10 મિનિટ બિલકુલ આપણે આને ખોલ્યા વગર સ્ટીમ થવા દઈએ. તો 10 મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ચેક કરશું તો જોઈ શકો છો એકદમ સરસ એવું ફૂલી ગયું છે અને જોતાં જ ખબર પડે છે કે એકદમ સરસ એવો આપણો આ બેઝ છે એ કૂક થઈ ગયો છે. તો હલકું એવું ઠંડુ કરી આ રીતે આપણે એને ડીમોલ્ડ કરી લેવાનું છે. તો એકદમ શાનદાર મીઠાઈ બને છે. મારા કહેવાથી એકવાર ચોક્કસ ટ્રાય કરજો. અને ગરમી પણ છે તો ફ્રૂટ સલાડ, બાસુંદી તો આપણે બનાવતા જ હોઈએ છીએ, તો મહેમાન માટે કે ઘરનાઓ માટે ક્યારેક આવી નવી મીઠાઈ બનાવી જોવો, બધા ખુશ થઈ જશે. તો અહીંયા જોઈ શકો છો આપણો જે મીઠાઈનો બેઝ છે એ રેડી થઈ ગયો છે. તો હવે આપણે એક પ્લેટમાં એને લઈ લઈએ. તો જો હું તમને નજીકથી પણ બતાવી દઉં કે એકદમ સરસ એવો સોફ્ટ બન્યો છે, પણ ઢોકળા જેવો એકદમ જાળીદાર આપણે એને નથી બનાવવાનો, કારણ કે આપણે ઉપરથી રસ એડ કરશું અને થોડી વાર રાખશું. તો જો ઢોકળા જેવું જાળીદાર હશે તો તે એકદમ પીગળી અને એમાં મેશ થઈ જશે, પણ એવું નથી કરવાનું. મીઠાઈ સરસ એવી દેખાય એ માટે આપણે અહીંયા હલકું જાળીદાર જ આપણે એને બનાવવાનું છે, પણ પ્રોપર 10 મિનિટ માટે આપણે એને કૂક કરવાનું છે. હવે આપણે આ જે ઢોકળા જેવું બનાવ્યું એ જાળીદાર તો છે જ, છતાં પણ આપણે અહીંયા ફોકની મદદથી એમાં હોલ કરી લઈશું અને આપણો રસ પણ જોઈ શકો છો અહીંયા એકદમ સરસ એવો હલકો ઘટ થઈને રેડી થઈ ગયો છે. જો અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખશું કે આપણે જે રબડી કે આ રસ બનાવ્યો એ વધારે ઘટ ન હોવો જોઈએ, નહીતર મીઠાઈ છે એમાં સોસાશે નહીં અને પ્રોપર જે આપણે એનું ટેક્સચર અને ટેસ્ટ લાવવો છે એ ટેસ્ટ નહીં આવે. તો અહીંયા આપણો બધો રસ છે આ રીતે મીઠાઈની ઉપર રેડી દેવાનો છે અને એક શાનદાર અને એકદમ ટેસ્ટી એવી આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ મીઠાઈ જોઈ અને કોઈ કહી જ નહીં શકે કે તમે આને આટલી સરળતાથી ઘરે બનાવી છે. અને મેઇન વાત એ છે આ મીઠાઈમાં કે તમે આને પહેલી વખત જો બનાવતા હશો ને તો પણ પરફેક્ટલી બની જશે. કોઈ આમાં ઝંઝટવાળું કે બગડવાનું કોઈ કામ જ નથી. તો અહીંયાથી ઉપરથી હું ગાર્નિશિંગ માટે થોડો યલો ફૂડ કલર એડ કરું છું. ટોટલી ઓપ્શનલ છે, તમારી રીતે તમે આને ગાર્નિશ કરી શકો છો. હવે થોડી વાર માટે આપણે એને ઉપરથી કવર કરી ફ્રીઝમાં ઠંડુ થવા માટે રાખવાનું છે અને પછી આપણો મનપસંદનો કોઈ પણ શેપ આમાંથી કટ કરવાનો છે. તો જો ફ્રીઝમાં રાખીએ ત્યારે ઉપરથી કવર કરવાનું છે, નહીતર આપણું જે મીઠાઈનો બેઝ છે એ હાર્ડ બની જશે. અહીંયા આપણી મીઠાઈ રેડી છે. અને જો તમને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો અને તમને વિડીયો કેવો લાગ્યો. તો જો અહીંયા હું તમને એક પીસ છે એ કટ કરીને બતાવી દઉં. એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા ઓગળી જાય એવો અને એકદમ રસથી ભરેલી આપણી અહીંયા મીઠાઈ બની છે, એકદમ ઓછી મહેનતે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ.